Good morning students. Today we are going to learn Unit 5 રાણી કી વાવ. આ યુનિટમાં આ રાણી કી વાવ કોણે બંધાવી, શા માટે બંધાવી અને આ વાવમાં કોની કોની શિલ્પકૃતિ અને કેટલી શિલ્પકૃતિઓ આવેલી છે એ દરેક બાબત અહીંયા રજૂ થઈ છે. સો લેટ સ્ટાર્ટ યુનિટ 5 રાણી કી વાવ. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. Approved means મંજૂર કરેલું, site means જગ્યા, world means વૈશ્વિક, heritage means સંસ્કૃતિનો વારસો. રાની કી વાવ, the stepwell. Stepwell means પગથિયાવાળો કૂવો. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. રાણી કી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરેલું સ્થાન છે, મંજૂર કરેલી જગ્યા છે. It was declared by the World Heritage Committee UNESCO. Declare means જાહેર કરવું. Committee means સમિતિ. It was declared by the World Heritage Committee UNESCO. આ બાબતને યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા રજૂ કરવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. Recognize means માન્યતા આપવી. માસ્ટરપીસ મીન્સ કલાકારીગરીનો શ્રેષ્ઠ નમૂનો. એક્સેપ્શનલ મીન્સ અસાધારણ. એક્ઝામ્પલ મીન્સ નમૂનો. યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝડ, યુનેસ્કોએ માન્યતા આપી છે, નામના આપી છે. ધીસ માસ્ટરપીસ, આ કલાકારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મીન્સ જળ સંચાલન પદ્ધતિ. જળ સંચાલન પદ્ધતિના અસાધારણ નમૂના તરીકે આ કલાકારીગરીના શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ નમૂનાને નામના આપી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. Wonderful means અદ્ભુત, સેમ્પલ means નમૂનો, ટેકનોલોજીકલ means તંત્રજ્ઞાનને લગતું, ડેવલપમેન્ટ means વિકાસ, યુટિલાઇઝિંગ ઉપયોગ કરવો, સિંગલ સ્ટ્રક્ચર means એક જ સ્થાપત્ય. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરવા માટેનો ટેકનોલોજીનો વિકાસ એક ખરેખર અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Unique means અજોડ, અનન્ય. Illustration means ઉદાહરણ. Large spaces means વિશાળ જગ્યા. Small volume means નાના ભાગો. Artistic means કલાત્મક. Presentation means રજૂઆત. તો તે યુનિક ઇલિસ્ટ્રેશન છે. આ રાણીની વાવ એ અનન્ય ઉદાહરણ છે. કોનું? તો બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. એક વિશાળ વિસ્તારનો
નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલ મીન્સ આકર્ષક લાગવું, ઓબ્ઝર્વર મીન્સ મુલાકાતી. તો દરેક મુલાકાતીને આ રાણીની વાવ ખૂબ જ આકર્ષક લાગે છે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev first constructed this vow between 1022 and 1063 AD. Widow means વિધવા, constructed means બંધાવી હતી. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev first, રાજા ભીમદેવ પહેલાના પત્ની કે જે વિધવા હતા, રાજા ભીમદેવ મરી ગયા હતા, તો એમના પત્ની ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતીએ આ વાવ ઈસવીસન 1022 અને 1063 વચ્ચે આ વાવ બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. પોપ્યુલર પ્લેસ મીન્સ પ્રખ્યાત સ્થળ, ટુ વિઝિટ મીન્સ મુલાકાત લેવી, બીકમ મીન્સ બનવું. રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. Dynasty means રાજવંશ. રાજા ભીમદેવ ફર્સ્ટ તે અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, તેમના મૃત્યુ પછી ઉદયમતી took up the project. Project means યોજના. તો ઉદયમતીએ આ યોજના હાથ લીધી હતી for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity means અછત. તો પાટણના લોકો માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ પ્રોજેક્ટ હાથ લીધો હતો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately means કમનસીબે, die means મૃત્યુ પામવું, completion means સમાપ્તિ, structure means બાંધકામ, સ્થાપત્ય. કમનસીબે આ રાણી ઉદયમતી આ બાંધકામની સમાપ્તિ પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Architecture means સ્થાપત્ય, immense means વિશાળ, appreciation means કદર. તો આ સ્થાપત્યની દુનિયામાં તેમનો આ સુંદર વિચારે ખૂબ જ પ્રશંસા મેળવી હતી. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. સ્ટેપવેલ મીન્સ પગથિયાવાળો કૂવો અથવા તો વાવ. સ્ટોરી મીન્સ માળ. સ્ટ્રક્ચર મીન્સ સ્થાપત્ય. રાણીની વાવ એ 7 માળનું સ્થાપત્ય છે. This east-facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. This east-facing stepwell, આ કે જેનું મુખ પૂર્વ દિશામાં છે તેવી વાવ 64 meters long, તે 64 મીટર લાંબી, 20 meters wide, 20 મીટર પહોળી and 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Sculpture means શિલ્પકૃતિ, passage means માર્ગ, pillar means થાંભલો, pavilion means મંડપ, magnificent means ભવ્ય, structure means સ્થાપત્ય, enchanting means મંત્રમુગ્ધ કરે તેવી, carvings means કોતરણી. In this magnificent structure,
આ ભવ્ય બાંધકામમાં, આ ભવ્ય સ્થાપત્યમાં ઈચ સ્કલ્પચર, દરેક શિલ્પકૃતિ, પેસેજ માર્ગ, પિલર, થાંભલો એન્ડ પેવેલિયન અને મંડપ પર ઇન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, મંત્રમુગ્ધ કરે તેવી કોતરણી છે. On its side walls, there are around 800 sculptures. On its side walls, અને તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. Gods and goddesses means દેવી દેવતાઓ, સ્કલ્પચર્સ મીન્સ શિલ્પકૃતિઓ. તો હાલમાં એટ પ્રેઝન્ટ મીન્સ હાલમાં લગભગ આ વાવમાં 400 જેટલી દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. જો કે ભૂતકાળમાં તેના મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Story means માળ, narrow means સાંકડો, corridor means પરસાળ, appreciate means વખાણ કરવો, beauty means સૌંદર્ય, carvings means કોતરણી, engrave means કોતરકામ કરવું. Each story, દરેક માળ પર, દિવાલ ઉપર કોતરેલી કોતરણી અને શિલ્પકૃતિનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે દરેક માળ પર સાંકડી પરસાળ છે. Even the pillars of the Vav are not exception to it. They display splendid artistic marvel on the stone. Pillar means થાંભલા, exception means અપવાદ, ડિસ્પ્લે મીન્સ રજૂ કરે છે, સ્પ્લેન્ડિડ મીન્સ ભવ્ય, આર્ટિસ્ટિક મીન્સ કલાત્મક, માર્વેલ મીન્સ શ્રેષ્ઠતા, શ્રેષ્ઠ વસ્તુ, શ્રેષ્ઠતા, સ્ટોન મીન્સ પથ્થર. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. આ વાવના થાંભલાઓ પણ અપવાદ નથી. ધે ડિસ્પ્લે, તે થાંભલાઓ પણ, તે સ્તંભો પણ ડિસ્પ્લે રજૂ કરે છે. સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, પથ્થર ઉપર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું યુનિટ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. દેટ મીન્સ પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.